सुनी दस कंदर वचन तब कुंभकर्ण बिल खान जगदम्बा हरियाणी अब सठ जात कल्याण। રામજીનું લીલાથી નાગપાશમાં બંધાવું, આ બાજુ મેઘનાદનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. લક્ષ્મણ અને રાવણની વચ્ચે યુદ્ધ થયું છે. રાવણને મૂર્છા આવી ગઈ છે. વળી પાછો આ રાવણે માયારૂપી યજ્ઞ અને યજ્ઞથી શક્તિઓ મેળવવા માટે થઈને આયોજન કર્યું. લક્ષ્મણજીએ એનો વિધ્વંસ કર્યો. અને હવે એક બાજુ રામજી ને એક બાજુ રાવણ. સામા સામી તીર અસ્ત્ર શસ્ત્ર છૂટવા લાગ્યા છે. સમુદ્રની અંદર સુનામીઓ ઉઠ્યા છે. નક્ષત્ર મંડળો ધ્રુજવા લાગ્યા છે. દિગબાળોના હાથમાંથી છેડા છૂટી રહ્યા છે. ખડડમ ખડડમ બ્રહ્માંડ હલે તડડમ તડડમ કરડાક બજે જનન કંજજાલ કરાલ કરે છત્ર ખડડમ પ્રસાદ સજે આપકે ગણભૂત ભયંકર ભૂતવના યખંધર તે વનકે વનકે દળ બાંધય ગાજન જંકર વાહગદે ડમરુ યદંકર વાહ જગન્નદ શંકર દે કૈલાસ ધર પરને હરિરાજ નરી પશુપાલ પ્રજાલળ નાચ કરે. જાણે મહાદેવ તાંડવ કરતા હોય. વિભીષણ ભગવાનની પાસે આવ્યા છે. આ માયાવી છે, આ અસુર છે. પ્રભુ બ્રહ્માજીના વરદાનથી આના નાભિ કમળમાં અમૃત ખૂબ વિંધો અને પૂરું કરો. ભગવાને સરસંધાન કર્યું. બાણ સીધું નાભીમાં જઈને વાગ્યું છે. દેહ પડ્યો રાવણનો. લક્ષ્મણ જાઓ. વિવેક કોને કહેવાય જાણી લો. શાસ્ત્ર કોને કહેવાય, સત્ય કોને કહેવાય જાણો. રાવણે જઈ લક્ષ્મણજી રાવણની પાસે જઈ નથી કેવું જા જતો રે. લક્ષ્મણજીને પાછા રામજીની પાસે આવ્યા. શું થયું? ના પાડે છે, નથી કેવું કે એક બાણ શું માર્યું એમાં તો નિહાઈ ગયો. આમ થોડું હોય. રામજીએ લક્ષ્મણજીને કીધું, મેં તને વિવેક શીખવા માટે થઈને મોકલ્યો હતો અને તું એમના સાંભળજો, તું એમના મસ્તક પાસે જઈને ઊભો રહ્યો હોઈશ. આ વિવેક નથી. શીખવું હોય ને તો ચરણમાં બેસવું પડે તો મળે. પ્રભુની સામે લખનલાલજીએ હાથ જોડ્યા. જા પાછું જા. જઈ અને ચરણની પાસે જઈને ઊભા રહ્યા છે. વગર બોલે વગર માગે રાવણે નીતિની શિક્ષા આપી છે લખનલાલજી. રામ રામ કરતો રાવણનો દેહ છૂટ્યો.
સર્વત્ર જય ધ્વનિ થઈ છે. બોલીએ રામચંદ્ર ભગવાન